હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ત્રીજું ચેપ્ટર ચતુષ્કોણની સમજ। સાચો વિકલ્પ પસંદ કરી લખો। નિયમિત બહુકોણ કેવો હોય છે? સમબાજુ સમકોણીય। પતંગાકાર ચતુષ્કોણમાં કેટલા વિકર્ણો હોય છે? 2। 15 બાજુઓ વાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય છે? 24। નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? 108। નીચેનામાંથી કોના વિકર્ણોના માપ સરખા હોય છે? ચોરસ। દરેક ચતુષ્કોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 300 છે તો ચોથા ખૂણાનું માપ શું થશે? 60। નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? 60। વિદ્યાર્થી મિત્રો, હજી તમને ગણિતમાં ડાઉટ હોય બરાબર તો ગણિતમાં સરસ મજાના જય સરના આપણે વિડીયો આપેલા છે, તો એ વિડીયો તેમજ પરીક્ષાના પેપરો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। જુદા જુદા જિલ્લાના પેપરો બરાબર, આખી સંપૂર્ણ ગણિત પાઠ્યપુસ્તકના તમામ દાખલાઓના વિડીયો, સ્વઅધ્યયન પોથી, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, ધોરણ પ્રમાણ પાઠ વિડીયો નિહાળી શકશો। લંબચોરસના એક વિકર્ણનું માપ 8.4 સેમી હોય તો બીજા વિકર્ણનું માપ 8.4 સેમી હોય। ચોરસ PQRS માં ખૂણો P નું માપ શું થશે? 90। જેના અંદરના દરેક ખૂણાના માપ 165 હોય તો તે બહુકોણને કેટલી બાજુઓ હોય છે? 24। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે, ખોટું। ચતુષ્કોણને વધુમાં વધુ 3 ગુરુકોણ હોઈ શકે, ખોટું। લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે, ખરું। લંબચોરસ એ નિયમિત બહુકોણ છે, ખોટું। ચતુષ્કોણના બધા જ પણ લઘુકોણ હોય છે, ખોટું। 3 બાજુવાળું નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ છે, ખરું। ચતુષ્કોણને 2 વિકર્ણો હોય છે, ખરું। દરેક સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ છે, ખરું। દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે, ખરું। એક નિયમિત બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય છે, ખરું। સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જ જોડ પરસ્પર સમાંતર હોય છે, ખોટું। ચાલો આગળ પ્રશ્ન 3, પ્રશ્નનો જવાબ આપો। એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 160 થાય? તો વિદ્યાર્થી મિત્રો 18 બાજુની દાખલો સોલ્વ કરીને આપેલો છે। એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના બહિષ્કોણનું માપ 90 થાય? 4। એક ચતુષ્કોણના 4 ખૂણાના માપ 3x 4x 5x 6x છે તો દરેક ખૂણાનું માપ શોધો। 60 80 100 120। નીચેની આકૃતિમાં x શોધો તો x ની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો 50। જો આ રહ્યો x। ત્યાર પછી નીચેની આકૃતિમાં કયા પતંગાકાર ચતુષ્કોણ છે અને કયા નથી તે જણાવો। પતંગાકાર A B C E, પતંગાકાર નથી D। નીચેની સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે અને x અને y ના મૂલ્યો શોધો। બરાબર, તો x ના મૂલ્ય 1 છે અને y નું મૂલ્ય થશે 8। ત્યાર પછી નીચેની આકૃતિમાં x + y + z નું મૂલ્ય શોધો। જો z નું મૂલ્ય 160, બરાબર, x નું 90, તો x + y + z તો 360। નીચે આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણ હેલ્પ માટે નીચે x અને y ની કિંમત શોધો। બરાબર, x અને y ની કિંમત અહીં આપેલી છે। તો બધા દાખલા સોલ્વ કરેલા છે અને બધા જયસર દ્વારા સરસ મજાના સમજાવવાના છે। લંબચોરસ રિંગના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે। જો OR = 9x - 7 અને OG = 4x + 3 હોય તો x ની કિંમત શોધો। તો x બરાબર કેટલા થશે? 2। ચાલો તમારે અહીંયા જુદા જુદા ત્રિકોણ, ચતુષ્કોણ, સમલંબ, પતંગાકાર બધા ચોંટાડવાના છે, બરાબર, રંગીન કાગળમાંથી। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।